હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, માર્ચ મહિનો 2020ની સાલ ભારતમાં કોરોનાના ફક્ત થોડાક કેસો આવ્યા હતા અને બજારમાં હાહાકાર મચી ગયો. 1-2-4 દિવસમાં બજાર ખૂબ ઘટ્યો હતો, ગજબ ઘટ્યો હતો. આવનારા ભયના સંકેતો જોઈ અને બજાર ખૂબ ઘટ્યો હતો. પરંતુ જ્યારે કોરોનાના એક દિવસના 200 કેસ 200 લોકો કોરોનાગ્રસ્ત થતા હતા, કેસ ફેલ થતા હતા, લોકોના અવસાન થતા હતા, પરંતુ બજારમાં લોબી અસર નથી. જે ઘટાડો થયો હતો એ ઘટાડોથી બજાર રિકવર થતું હતું. કોરોનાના ભય પહેલાં બજાર ઘટતું હતું, એટલું બજાર પછી નથી ઘટતું. અને આવા તો કેટલાય અનુભવો છે. અને બજાર નીચે ગયા પછી 2020માં ઝડપી બજારમાં રિકવરી આવી. એક વર્ષમાં બજાર જે ઘટ્યું એનાથી આગળ પહોંચી ગયું હતું. અને આ તો સામાન્ય બાબત છે. એફઆઈસીની એક અઠવાડિયાની વેચવાલી કોઈ મોટી બાબત નથી. અને એમને એ લોકોને જે વેચવાલી કરી અને ચીનના બજારમાં રોકાણ કર્યું છે, આવું બધું કહેવાવાળા તજજ્ઞોનું આ મત છે. એ એમને અહીંયા બજાર સસ્તું લાગતું છે, કદાચ જ્યાં સસ્તું લાગતું હોય અહીંયા રોકાણ કરી શકે. પરંતુ આ ઘટાડા પછી આપણું બજાર પણ અત્યારે 10% ઘટાડો થયો, 6-7% ઘટાડો થયો. ચીનમાં એક મહિનામાં 17% વધારો થયો. અને આપણા ફંડ ભારતના ઇકોનોમીનો ફંડામેન્ટ મજબૂત છે. ચીન ઉપર વિશ્વાસ એફઆઈસી ખૂબ ઓછો મૂકે છે. અને રહી વાત ઈરાન અને ઇઝરાયલને યુદ્ધની, મિત્રો, ઈરાને જે હુમલો કર્યો એના પછી ઇઝરાયલ શાંત બેહવાનું નથી, આવા બધાના સંકેતો છે. પરંતુ અમેરિકા એ ઇઝરાયલના સપોર્ટવાળો દેશ છે. અમેરિકાની ઈચ્છા શું છે એ પ્રમાણે ઇઝરાયલ છે. આ બધું ગણિત ચાલતું હોય છે. અને કોઈ એટલી ખોના ખરાબી થવાની નથી બજારમાં, અને કોઈ બજાર એટલું બધું ઘટી જવાનું નથી. આપણે આપણું રોકાણ છે એ સાચવીને બેસવું પડે. આવા કરપ્શનવાળા બજારમાં એક પણ શેર વેચાય નહીં મિત્રો. અને આધી બજાર જો ઘટે અને સારી કંપનીઓમાં તમારે રોકાણ કરવાની ઈચ્છા હોય તો તમે રોકાણ કરી શકો છો. સોમવારે જે બજાર ઘટે અને 25,014નો શુક્રવારે બંધ ભાવ હતો, એનાથી બજાર ઘટે અને કેટલે રોકાણ કરવું એનો આપણે વિડીયો દ્વારા આપણને જે સમાચાર મળશે, જે તજજ્ઞો શું માને છે, બજારના નિષ્ણાતો શું માને છે, એની ચર્ચા કરીશું. પરંતુ ગભરાયા વગર આપણા શેરો એક સિંગલ શેર ઘટાડામાં કે નુકસાનમાં વેચવાનો નથી. અને બજારમાં આવી પરિસ્થિતિ ઘણી વખત બનતી હોય છે. ચૂંટણીના પરિણામો ખરાબ આવવાના સંકેતો મળે તો પણ બજાર ઘટતું હોય છે. બજાર બહુ સેન્સિટિવ બજાર છે. બજારને એવું લાગે કે બજારમાં રોકાણ કરતા લોકોને એવું લાગે કે ભાઈ બજારમાં આ બની શકે છે, ભવિષ્યમાં આવું બની શકે છે. આવા તાત્વિક કારણોથી પણ બજાર ઘટતું હોય છે. પરંતુ એનું ઇન્ફ્લેશન હકીકતમાં કેટલું થાય છે એ જોવાનું રહે. અને જે સપ્ટેમ્બર મહિનો, એક મહિના પહેલાં જે બજાર ચાલતું હતું, જે બજારનો લો હતો, એટલે જ બજાર ઘટ્યું છે.
બજારમાં કોઈ ખૂબ ઘટાડો નથી. 1000 પોઈન્ટનો નિફ્ટીમાં ઘટાડો એક 26,000નો હાઈ બનાવી અને અત્યારે 25,000 ઉપર બનશે. એકત્રીસ દિવસમાં નિફ્ટી 1000 પોઈન્ટ વધતું હતું અને 5 દિવસમાં નિફ્ટી 1000 પોઈન્ટ ઘટ્યું છે. હજી બીજા 1000 પોઈન્ટ ઘટે એટલી ઘણા કોઈ ચિંતા કરવાની જરૂર છે બજારમાં. અને મિત્રો, એફઆઈસી વિશે આપણા ડીઆઈવાળા, આપણા મ્યુચ્યુઅલ ફંડો જોરદાર ખરીદી કરી રહ્યા છે. હા, રિટેલ રોકાણકારો બજારની રાહ જોઈને બેઠા છે. રિટેલ રોકાણકારોને કોન્ફિડન્સ આવશે કે બજારમાં આ ભાવે લેવાય, તે દાડે બજાર ઘટતું બંધ થઈ જશે. શેર બજારમાં રોકાણ કરવા માટે ઘણા માણસો તૈયાર થઈને બેઠેલા છે. સહી સમયે રોકાણ કરી લેવું જોઈએ મિત્રો. સહી સમય ઓળખવો પડે અને આવા કરેક્શન વારંવાર આવતા નથી. બજાર 26,000 ઉપર થનગડતું હતું તારે ઘણા માણસોને રોકાણ કરવું હતું, સારી સારી કંપનીઓમાં રોકાણ કરવું હતું. તો આજ તો ઘટાડો છે. એ કંપની તો મને 8-10% નીચે મળી રહી છે અને હજી જો સારી કંપની બીજા 10% ઘટે તો એના વેલ્યુએશનમાં પરફેક્ટ કંપની કહેવાય અને એમાં રોકાણ કરી શકાય. કોઈ મહામારી નથી, કોઈ વિશ્વ મંદી નથી. 2-3 નેગેટિવ પોઈન્ટ ભારતના બજારમાં બન્યા છે, એ 100% વાત છે. એક ક્રૂડ તેલ અને એક એફઆઈઆઈનું સેલિંગ. મિત્રો, આ 2-3 નેગેટિવ કારણોને કારણે બજાર ઘટ્યું છે. પરંતુ જો ઇઝરાયલ કોઈ હુમલો ના કરે અને વોરવાળી સ્થિતિ ઠંડી પડી જાય તો ક્રૂડ તેલ આપોઆપ નીચે આવી જશે અને એફઆઈસીનું રોકાણ ધીમું પડે અને એફઆઈસી લેવા મળે તો આ વાત લોકો ભૂલી જશે અને બજારમાં પૂર્ણ ખરીદી ધમધોકાર ચાલુ થઈ જશે. આ બધી બજારની વાતો છે મિત્રો. બજારમાં ચિંતા કરી, ડરથી ભાગીને કોઈ વેચવાલી કરે એ એમના માટે સારું નથી, એમના પોર્ટફોલિયો માટે સારું નથી. અને એક વખત તમે બજારમાંથી નીચે ભાવે નુકસાન કરીને વેચશું તો બીજી વખત તમે શેર બજારમાંથી સારા શેરો લઈ શકશો મિત્રો. અને ઘણા માણસો તો એવી વાતો કરે છે કે બજાર 20,000 નીચે જવાનું છે. એવું કોઈ મોટો આર્થિક ભય ભારત સામે કોઈ નથી. ભારત સક્ષમ છે, ભારતની ઇકોનોમી સક્ષમ છે, ભારતના ગામડા અને સિટીની સ્થિતિ સક્ષમ છે, ભારતનો વિકાસ ધમધમાટ ચાલી રહ્યો છે. આવી કોઈ નેગેટિવ વાતો કોઈ બજારમાં નથી મિત્રો. ચિંતા કર્યા વગર આપણા પોર્ટફોલિયો જેસે તે રાખવાની કોશિશ કરો અને બજાર હજી વધુ ઘટે અને બજાર સપોર્ટ ન બનાવે, સપોર્ટમાં બજારમાં લેવાની પછી કોશિશ કરવી જોઈએ. અત્યારે તો એક ધીરજ રાખવાની છે. સાચો રોકાણકાર શાંતિ પકડીને બેસી રહે એમ જ મજા છે. થેન્ક યુ, આભાર.